ની બહુ જ ફેમસ ચોકલેટ. એની પ્રાઇસ કહો, આની પ્રાઇસ કેટલી હશે? મેં તમને કહું છું, પણ એની પહેલાં મને કોમેન્ટમાં જો કમ જ નથી છે. જો ગ્રોસરી સ્ટોરની અંદર શું વેચાય છે. જો હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો અત્યારે હું વેર હાઉસ આવી ગયો છું અને 2 એક્સટેન્શન બોર્ડ લઈ લીધા છે. આપણા રૂમમાં જરૂર હતી અને અત્યારે હું વેર હાઉસના ગાર્ડન સેક્શનમાં છું. અને જો આપણે કશું ઉગાડવા માટે અહીંયા જોઈએ છે. જો બધા અલગ અલગ ખાતર ને સ્ટ્રોબેરીઝના બીન્સ ને બધું છે. હું તમને અહીંયા પેલું ફૂલ ને બધું છે અને બીજું બી કંઈક ટામેટાં ને બધું ઉગાડવા માટે વિચારીએ છીએ. આપણે જે બધું ઉગાડેલું છે ને મરચાં ને બધું, તો એમાં જો આ ટામેટાં ને છે જોઈએ છે. હવે કંઈક સારું એવું મળી જાય સસ્તું તો એને લઈને ઉગાડી દઈશું. કેમ કે અહીંયા ટામેટાં છે ને બહુ જ મોંઘા છે. $20 1 કિલો ટામેટા, એટલે તમે 1000 રૂપિયાના 1 કિલો ટામેટા એટલા મોંઘા છે. એટલે જો આ ટામેટાના છોડ ને તો બધું છે, જોઈ લઈએ છે. કોઈ ગમે તો ઉઠાઈ લઈએ છે કયા પ્રકારના. ને જો આ ફ્લાવર ને તો બધા જોરદાર છે, અલગ અલગ ટાઈપના. હવે આપણે આપણી જે અનુકૂળ આવે એ લઈએ અને આપણા પેલું જે સેક્શન આપણે બધું બનાવ્યું છે, બધું ઉગાડ્યા છે ફ્લાવર ને બધું, તો ત્યાં એકાદું ફ્લાવર લઈને નાખી દઈશું. બાકી અત્યારે જો બધા અલગ અલગ પ્રકારના ફ્લાવર છે. આ જો ચેરી બ્લોસમ ટાઈપનું કંઈક છે. જો આ યલો ફ્લાવર છે, નીચે પર્પલ છે, બ્લુ છે, બધા અલગ અલગ છે. બધા અહીંયા રૂલ્સ બી બહુ બધા સારા છે. તો આખો આ ગાર્ડન એરિયા છે. જો ઉપરથી આવો ખુલ્લો નેટવાળો એરિયા બનાવેલો છે. અંદર મોલ છે. મોલની અંદર એક આવો ગાર્ડન એરિયા બનાવેલો છે. તો અત્યારે હું ત્યાં છું. જો તમને અહીંયા દ્રાક્ષના વેલા બતાવું. આ બ્લેક દ્રાક્ષ છે અને ગ્રીન દ્રાક્ષ, એના છોડ છે આવા. આ બધું કરીશું આપણે, ધીરે ધીરે બધી વસ્તુ ઉગાડીશું. અને અત્યારે સ્ટ્રોબેરી છે. જો આ હવે આમાંથી કંઈક ગમે તો લઈ લઈશું અને આપણે જે બધી વસ્તુઓ ઉગાડીએ છીએ ત્યાં ઉગાડી દઈશું. બાકી અત્યારે તો 2 એક્સટેન્શન બોર્ડની જરૂર હતા તો એ લીધા છે. અને હું મારા રૂમ માટે કબાટ બી શોધું છું. કપડાને એ બધું મૂકવા માટે તો કોઈ સારું એવું મળી જાય અહીંયા તો લઈ લઈશ. બાકી કોઈ બીજી જગ્યાએથી લઈશું. હવે અત્યારે અંદર જઈએ. અહીંયા તો કંઈ બહુ ખાસ વસ્તુ દેખાતી નથી લેવા જેવી. કેમ એટલે છે તો બધી બહુ વસ્તુઓ, પણ બધી બહુ મોંઘી છે અને અત્યારે કંઈ જરૂર બી નથી લાગતી લેવાની. ધીરે ધીરે બધું લઈશું અને ઉગાડતા જઈશું. તો અત્યારે હું તમને અંદર લઈ જાઉં. અત્યારે હું ફર્નિચરવાળા સેક્શનમાં આવી ગયો છું, કબાટ ને બધું જોવા માટે. પણ કંઈ છે નહીં અહીંયા. મારે જેવું જોઈએ છે ને કપડાને બધું મૂકવા માટે, એવું નથી. તો આપણે કશે બીજી કોઈ જગ્યાએથી લઈ લઈશું. જો આ સ્ટોરેજ કિંગ છે, નંબર 1 શૂઝ ને બેબી ફેક્ટરી ને આ છે ધ વેર હાઉસ. હું અત્યારે એક બીજા વેર હાઉસ પર હતો અને ત્યાંથી અત્યારે એક બીજા વેર હાઉસ પર આવ્યો છું. મારે પ્રિન્ટ કઢાવવાની છે, ઝેરોક્સ કઢાવવા માટે. આ એક જ અહીંયા એવું વેર હાઉસ છે કે જ્યાં સ્ટેશનરીનું સ્પેશિયલ છે. તો અહીંયા ઝેરોક્સ મશીન છે. એમ જનરલી કોઈ બીજી જગ્યા પર અહીંયા છે ને પ્રિન્ટ ને બધું નથી નીકળતું, એટલે અહીંયા સ્પેશિયલ વેર હાઉસ આવવું પડે ઝેરોક્સ કઢાવવા માટે. તો અત્યારે હું અંદર જઉં છું અને તમને બતાવું. તો હું વેર હાઉસ સ્ટેશનરી પહોંચી ગયો છું પ્રિન્ટ આઉટ કરાવવા માટે. હવે અંદર જઈએ આપણે. મેં તમને કીધું ને અહીંયા ગઈ છે પ્રિન્ટ આઉટ કરવા માટે બી આવું એક અલગ વેર હાઉસ હોય છે. વેર હાઉસ સ્ટેશનરી કહેવાય. અહીંયા જો બધી સ્ટડી રિલેટેડ ટેબલ ને બધી વસ્તુઓ હોય ને અહીંયા તમે પ્રિન્ટ આઉટ ને બી બધું કરી શકો. તો હવે આપણે જે લેવાનું છે બધું લઈ લઈએ. અહીંયા કબાટને બી બધા સારા છે. પહેલાં પ્રિન્ટ આઉટ કરાવી લઈએ અને જે કબાટને છે બધું જોઈ લઈએ. જો એકદમ નાના લેપટોપ છે. તમને કેમેરામાં થોડાક મોટા દેખાતા હશે, પણ એકદમ નાના છે અને પ્રાઇસ બી સારી એવી છે. $400 અને કદાચ કેટલા TBનો છે ના, સ્ટોરેજ ને રેમ તો ઠીક છે, ચાલે. પણ અહીંયા છે ને બધું સ્ટેશનરીની જ આઇટમ છે, એટલે બધી ભણવા માટે અને સ્ટડી માટેની ને નહીં. જો આપણે પહેલાં છે ને ઝેરોક્સ અહીંયા કરાવી લઈએ. ઝેરોક્સ કરાવીને બીજું ફરી અને જોઈએ. તો પહેલાં ઝેરોક્સ કરાવીએ. જો આપણે ઇન્ડિયામાં ડબલ્યુ ફોન કેટલાનો મળે ને એડી $85, કેટલો મોંઘો છે. એના કરતાં તો આપણા ઇન્ડિયામાં કેટલા સસ્તા મળે.
અહીંયા બહુ જ મોંઘા ફોન છે. જો મેં છે ને આનું સિમ કાર્ડ યુઝ કરું છું 2 ડિગ્રી. આ જે કંપની છે ને એના જો ડબલા ફોન ને એન્ડ્રોઈડ ફોન બધું છે અને બધું ઠીક છે. તો બધા જો ફોનના કવર ને બધી વસ્તુઓ છે અહીંયા. જો તો અહીંયા છે ને ઈમેલ આઈડી આપી દીધી છે. આના ઉપર મેલ કરી દેવાનું આપણે જેને બુકિંગ કરી હોય અને પછી લાઈનમાં ઊભા રહેવાનું. જો બધા લોકો ઊભા છે ને લાઈનમાં. હું અત્યારે એક મોલમાં આવી ગયો છું. આનું નામ મને નથી ખબર પણ આવી ગયા છે અમે લોકો. તો અહીંયા છે ને ટ્રોલી છે, પણ આ ટ્રોલી છે કે ટ્રોલો એ નહીં ખબર. બહુ જ મોટો છે. હા જો ને ટ્રોલી એ લોકો હાલી છે. કે તમે આખી ભરીને જ જાઓ ખરીદી કરવા છે ને તો ખાલી હાથે નહીં જવાનું એવું. જો મેં આવી ગયો છું ગ્લિમોર્સમાં. આ ગ્લિમોર્સ નામ છે. જો મને તો નામ બી નથી ખબર પણ આ ટ્રોલી પર લખેલું હતું એટલે ખબર પડી. અત્યારે હું ડિસ્પોઝિબલના સેક્શનમાં છું. એટલે અહીંયા બધી વસ્તુઓ પેલી મળે કે યુઝ એન્ડ થ્રો કરી દે. અને ડીશ ને બધું આપણે બધા કેવું બધા ભેગા થયા હોય ને કંઈક બનાવ્યું હોય તો ડીશોને બધું ધોવું ના હોય તો બધી ડીશો લઈને નાખી દેવાની. તો એના સેક્શનમાં તો અહીંયાથી કશું નથી લેવું. આ તો જસ્ટ હું અહીંયાથી જતો હતો તો તમને બતાવી દીધું. અને હારે આપણી ટ્રોલી. જો અત્યારે તમે આપણે ગુરુનું દહીં લઈ લીધું છે અને પનીર લઈ લીધું છે પનીર ભુરજી બનાવવા માટે. હવે આગળ જઈએ આપણે. આગળ જઈએ અને આગળ બીજું કંઈક લેવાનું છે આપણે ઘરની બધી વસ્તુઓ તો એ લઈ લઈએ. તો અત્યારે હું આગળ જઈએ છે. જો આ ભાઈ બધું હાથમાં લઈને ચાલ્યા. એટલે આ બધી વસ્તુઓ છે. આપણે તો લિક્વિડ બી દેખવાનું છે. ડીશ પેલું એને કયું લિક્વિડ કહેવાય ડીશો ધોવા માટે ડિશવોશર. તો એ લેવાનું છે. તો અત્યારે અમે એ લેવા માટે જઈએ છીએ. અને અહીંયા જો નટેલા અને બધી વસ્તુઓ છે. આપણા ઘરે નટેલા બી પતી ગયું છે તો કદાચ નટેલા બી લઈ લઉં. અહીંયા એની પ્રાઇસ જોઈ લઉં. કેમ કે પ્રાઇસ થોડીક વધારે છે અહીંયા. કોઈ બીજા સ્ટોરમાં અત્યારે કમ્પેર કરીને જોઈ લે તો બીજા કોઈ સ્ટોરમાં સસ્તું મળતું હોય તો ત્યાંથી લઈશું. બાકી અહીંયાથી લઈ લઈશું. મને તો આ સ્ટોરનું નામ બી નથી ખબર. ગિલમોર્સ. આ તો મેં અહીંયા વાંચ્યું ત્યારે ખબર પડી. ખાલી રેન્ડમ આવી ગયેલા. થોડું ઘણું અહીંયા અમુક વસ્તુ સસ્તી મળે છે તો જોઈ લઈએ. તો એ બધી વસ્તુ લઈ લઈએ. અને અત્યારે જો ટ્રોલી લઈને ફરું છે તો એટલી મોટી દહીં ટ્રોલી છે ને આ તમને વિડીયોમાં નાની લાગતી હશે પણ સાલી આપણે ખબર છે ઇન્ડિયામાં ડીમાર્ટ આવે. ડીમાર્ટમાં જે ટ્રોલી આવે ને એની 2 ગણી મોટી કરો ને એટલી મોટી અહીંયાની એક ટ્રોલી છે. સાલાઓ $1 ખાલી કરવા માટે જ આપણને આટલી મોટી ટ્રોલી આવે. તો જો અહીંયા બધું ચાલે જ કામ. બધો સામાન ગોઠવે છે ચીનીઓ. અને આપણે એક ઇન્ડિયન ભાઈ ખબર ને હું જેમની સાથે આવ્યો તો એ દેખાતા નથી. એમને શોધું છું અંદર ને અંદર. પછી ત્યાં જઈએ અને બીજું કંઈક લેવાનું હોય તો લઈએ. અને તો આપણી ટ્રોલીમાં બધો સામાન મૂકીએ. જો કમ જ નથી છે. જો ગ્રોસરી સ્ટોરની અંદર શું વેચાય છે જો છે વાઇન અને બધી અલગ અલગ વસ્તુઓ છે. આપણે કોઈ બીજા સેક્શનમાં આવી ગયા છે. આપણું કામ નથી. હવે આગળ જઈએ. જો આ સાઈડ બી બધી બાજુ બોટલો. પણ આપણું સેક્શન નથી. આપણે ખોટા સેક્શનમાં ઘૂસી ગયા. આપણું સેક્શન તો આ છે જો ફ્રૂટ અને બધું. એ બધું લઈએ. હું બધાને શોધતા અહીંયા આવી ગયો. હવે આગળ જ આપણે જઈએ. આપણે આપણા સેક્શનમાં જઈએ. આ બધી વસ્તુ આપણા કામની નથી. હવે આગળ જો બધું બટાકા અને બધી વસ્તુઓ છે. થોડી ઘણી શાકભાજી બી લેવી છે તો એ બી બધું લઈ લઈશું. અહીંયા અખરોટ ને છે તો જોઈ લઈએ અખરોટ કેવા છે. કેમ કે ડ્રાય ફ્રૂટ બી પતી જ ગયા છે ઘરે. અખરોટ સારા છે. અને કાજુ ને એ તો પહેલાં લેવાની ઈચ્છા છે. કાજુ ને એવું બધું લઈ લઈએ. અખરોટ તો નથી લેવા. જો અહીંયા આખો શાકભાજીનો એરિયા છે અંદર. જો અંદર બધું પેલા ભાઈ બી ગોઠવે છે. તમને બતાવું અંદર લઈ જઈને. અહીંયા બધો શાકભાજીનો એરિયા છે. બધું બટાકા જો છોલેલા. મહેનત કરવાની જરૂરત જ નહીં. જો ફ્લાવર બી સાફ કરીને મૂકેલા છે. જો પછી બધું સેલેડ મિક્સ સેલેડ બી છે. તમને બતાવું. જો અહીંયા આવી રીતે મિક્સ સેલેડ મળે એટલે તમારે કશું જાતે કરવાની જરૂર નહીં. જો ચેરી ટોમેટો. ટોમેટો એકદમ નાના ઝીણા મોટા છે. જો
અલગ અલગ પ્રકારનું બધું આપણે કચુંબર રેડી જ હોય, લઈને ખાઈ લેવાનું. પછી જો બ્રોકલી ને લેટસ ને બધું અલગ અલગ વસ્તુઓ છે અહીંયા. જો આ ધાણા અહીંયા કેટલાના છે. જો આ તો કીવી ફ્રૂટ છે ને, ના નહીં આપણે કોરિએન્ડર જો કેટલાના છે, $19 ભાઈ. 1000 રૂપિયાના કિલોની આજુબાજુના દાણા છે ખાલી. જો ભાઈ એકડી લીંબુ ને બધું ગોઠવે છે. તો 1000 રૂપિયાના કિલો ધાણા, 1000 રૂપિયાના કિલો ટામેટા, આટલું બધું મોંઘું છે અહીંયા. આવડા કામનું સેક્શન જ નથી. જે સસ્તું હોય ને એ શાકભાજી અમને ખવાશે, કેમ કે યાર આટલા બધા રૂપિયા ધાણા અને ટામેટા. હવે સેવ ટામેટા બનાવવું હોય તો બની રહ્યું હોય, 1000 રૂપિયાનું શાક બને એને એટલા મેં ખાલી 2 જણ ખવાય ને આપણે બહાર કોઈ હોટલમાં જઈએ તો 2000 રૂપિયામાં તો આપણે આખું ઘર ખાઈ લે. જો આ પેલી જાંબલી કલરની કોબીજ આવે છે એ છે. બહાર પેલું પાઇનેપલ ને બધું છે. જો લાલ કલરનું. ચાલ મને ખાલી આની પ્રાઇસ કહો, આની પ્રાઇસ કેટલી હશે મેં તમને કહું છું, પણ એની પહેલાં મને કોમેન્ટમાં આ એક જ રેડ કેપ્સિકમની અને આ એક ગ્રીન કેપ્સિકમની પ્રાઇસ મને પહેલાં કોમેન્ટ કરો, પછી હું તમને આ એક જ કેપ્સિકમની પ્રાઇસ કહું તમને, બરાબર? તમે મને ખાલી કોમેન્ટ કરો કે અહીંયા કેપ્સિકમની પ્રાઇસ શું હશે. અને આપણી પાસે જો અહીંયા પીળું બી એક કેપ્સિકમ છે. તમે મને ખાલી કોમેન્ટ કરીને કહો કે એક કેપ્સિકમ કેટલા ડોલરનું હશે. મારી અત્યારે જીભ બી ચોટે છે, કેમ કે મેં અત્યારે ચીલરમાં છું જો ઉપર, કેમ કે આ બધું ફ્રૂટ ને બધું બગડે ના ને એના માટે ચીલરની અંદર આવેલો. અહીં બધું શાકભાજી ચીલરમાં. તમે મને કોમેન્ટ કરો, મેં તમને કહું કે કેટલા ડોલરનું છે, પછી પણ મને તમે એની પહેલાં કોમેન્ટ કરો. હવે અત્યારે આપણે પાછા બહાર જઈએ. જો આ એકડી કંઈક બીજું ચીલર છે, એમાં મીટ્સ એન્ડ સી ફૂડ્સ. આ બી આપણું સેક્શન નથી ભાઈ. હું ફરતા છે ને પાછો આલ્કોહોલવાળા સેક્શનમાં જ આવી ગયો છું, પણ આપણે આલ્કોહોલવાળા સેક્શનમાં તો નથી જતા. મેં જોઈએ આપણે બીજે કોઈ સેક્શન આપણા કામનું હોય તો. ચાલો તો હવે આપણે જે બી પહેલાં બધું લેવાનું છે એ બધું લઈ લઈએ, પછી મળ્યું. અને મેં તમને જે પેલું કેપ્સિકમ બતાવતો હતો ને, એ એક કેપ્સિકમની પ્રાઇસ $2, $3, $4 છે. એના સાઇઝ અને એના કલર અકોર્ડિંગ $2, $3 ને $4. એટલે એક કેપ્સિકમ અહીંયા 150 થી 200 રૂપિયાનું છે. એટલી બધું મોંઘવારી છે. જો આ કંઈક અલગ વસ્તુ છે. આ બધું શું છે? આ કંઈક પાઇનેપલનું કંઈક જ્યુસ ટાઈપ કંઈક છે, કાં તો આલ્કોહોલ છે. હા ભાઈ આલ્કોહોલ છે. જો 6% આલ્કોહોલ છે આમાં. તો અત્યારે આપણે અહીંયાથી બીજે જઈએ, બધી વસ્તુઓ લઈ લઈએ. જો બાકી આજુબાજુ બધી બાજુ બોટલો છે. હું તમને છે ને એકવાર બધી બોટલો બતાવી દઉં. જો એબ્સોલ્યુટ વોડકાથી લઈને ભાઈ અલગ અલગ ફ્લેવર બી છે. જો એબ્સોલ્યુટ લાઇમ, એબ્સોલ્યુટ વોડકા અને અલગ અલગ ફ્લેવર. જો એબ્સોલ્યુટ પીચ. તમારે જે જોઈતી હોય એ બોલો, તમે કહેશો એ તમને મળી જશે. જો છે ને ખબર નહીં આ મેં કોઈ લીકર સ્ટોર પર આવી ગયો છું કે ગ્રોસરી સ્ટોર પર, મને નહીં ખબર પડતી. મને એવું લાગે કે મેં છે ને લીકર સ્ટોરમાં આવી ગયો છું. જો ઓ ભાઈ એક બ્રાન્ડથી લઈને બધી મોટી જો ડબલ બ્લેક ને બ્લેક લેબલ છે. જો મોટી બ્રાન્ડથી લઈને નાનામાં નાની બધી બ્રાન્ડ. ભાઈ આ છે ને આ બોટલની મેં એક સ્ટોરી જોઈ હતી. આ બોટલ બહુ જ યુનિક છે. આનો જે શેપ છે ને એ આવો જોઈએ, અને ઇંક આ છે ને એ પેલું લાખ ટાઈપ હોય છે, એને ઓગાડીને આની ઉપર એ કરે. પણ આનો જ્યારે શેપ બગડી જાય ને એવું કંઈક થાય ને, તો આ બોટલની કિંમત છે ને અત્યારે ખાલી 38.89 સેન્ટ્સની છે ને. તો આ જ બોટલની પછી કિંમત હજારો ડોલરમાં જતી રહે, કેમ કે આનો શેપ ને આ બધું બગડી જાય ને. આ તમને જે દેખાય છે આ બધું ઓગાડીને એ કરેલું હોય, પણ આનો જો શેપ ખરાબ થઈ ગયો તો એ બોટલ બહુ જ મોંઘી વેચાય છે. તમે સર્ચ કરજો, આનું નામ જોઈ લો, અને તમે છે ને યુટ્યુબમાં સર્ચ કરજો. એનો એક આખો અલગથી વિડીયો કોઈક યુટ્યુબરે બનાવેલો છે. ભાઈ એ છે ને બહુ મોંઘી બોટલ વેચાય છે, મને એવું ખ્યાલ છે. બાકી જો આગળ તો આ બધી બોટલ છે ને અત્યારે આપણે હવે જવાનું છે ત્યાં પેલા 6 નંબર પર.
જે 6 નંબર દેખાય છે ત્યાંથી બધો આપણે ગ્રોસરીનો સામાન લીધો છે તો આપણી ટ્રોલીમાં મૂકવાનો છે. તો અત્યારે હું ત્યાં જઉં છું. આ તો તમને બધું બતાવવા માટે નહીં આવે તો. અને આ બધું છે ને મેડ ઇન ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડની વાઇન અને એનું દારૂ ને બધું વર્લ્ડ ફેમસ છે. તમને કદાચ ના ખ્યાલ હોય તો હું તમને જણાવું. જો યુનિક બોટલોથી લઈને બધી વસ્તુ અહીંયા તમને મળે. હવે હું 6 નંબરમાં જાઉં કેમ કે આપણે મેન અહીંયા ગ્રોસરી લેવા માટે આવ્યા હતા. તો મેં તમને બતાવી દીધું. તો અત્યારે આપણે ગ્રોસરી લઈ લઈએ. તો હું તમને છે ને અત્યારે ન્યૂઝીલેન્ડની ફેમસ ચોકલેટ બતાવવા જઈ રહ્યો છું. આ છે ને ન્યૂઝીલેન્ડની બહુ જ ફેમસ ચોકલેટ છે. તો આ એનું નામ છે અને આના બધા જ ફ્લેવર હેઝલનટથી લઈને ફ્રૂટ એન્ડ નટથી લઈને આ એક ત્રીજો ફ્લેવર છે પીનટ કરીને કંઈક છે. હવે મારા હાથમાં 3 પકડી લીધી છે ને તો ફાવતું નથી તમને બતાવતા. પણ આ ન્યૂઝીલેન્ડની ફેમસમાં ફેમસ ચોકલેટ છે અને આનો જે ટેસ્ટ છે ને બહુ જ સુપર છે. તો મેં એ વસ્તુ ટેસ્ટ કરેલી છે અને એટલા માટે અત્યારે છે ને 3 અલગ બીજા ફ્લેવર લઈ લીધા છે. તો મેં જ્યારે આ ખાઈશ ત્યારે તમને બતાવીશ. અને આ બહુ જ મસ્ત છે. આપણે જ્યારે ઇન્ડિયા આવીશું તો બધા રિલેટિવ માટે બી લઈને આવીશું કેમ કે બહુ ફેમસ ચોકલેટ છે અહીંયાની અને બધા લોકોને મોસ્ટલી ભાવતી જ હોય છે આ ચોકલેટ અહીંયાની. તો અત્યારે આપણે આ લઈ લઈએ છીએ અને મૂકી દઈએ છીએ. તો જો ચેમ્પિયન બોય આપણી ટ્રોલી પર આવીને બેસી ગયો છે અને એની ટ્રોલી મારા હાથમાં પકડાઈ દીધી છે. હવે એની ટ્રોલી આપણે લઈને ફરીશું. ઠંડી લાગી હે ને? ઠંડી લાગી ને? ખુશ થઈ ગયેલા. જો આપણે કેટલી બધી વસ્તુઓ લીધી. જો આપણે બધાને બતાવીએ. જો આપણે કેટલી બધી વસ્તુઓ લીધી. જો આપણે બધાને બતાવીએ ને. ઘરેથી વિચારીને આવ્યા હોય એક કે 2 વસ્તુ લઈશું અને આવીએ ત્યારે આખી ટ્રોલી ભરાઈ. તો બધી ખરીદી કરીને ઘરે આવી ગયા છે. તો આજ માટે આટલું જ રાખીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.